ભારત સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષક એવા રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ। ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી નિવૃત્ત શિક્ષક એવા રતિલાલ બોરીસાગરને આપવાની જાહેરાતથી અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હરખની હેલી સાથે ભવ્ય ગૌરવ સન્માન સમારોહ સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। વિશાળ જનમેદની વચ્ચે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતના સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પોતાના ગુરુ એવા સાવરકુંડલાના શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરનારા રતિલાલ બોરીસાગરને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાના નિર્ણયને સાવરકુંડલા ખાતે વધાવવાની શુભ ઘડી પર પદ્મશ્રી રતિલાલ બોરીસાગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। આ તકે વિદ્યાગુરુ સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે નિઃશુલ્ક હોસ્પિટલના પટાંગણ ખાતે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને સન્માનિત કરવામાં આવ્યા હતા। પદ્મશ્રી રતિલાલ બોરીસાગરનો ગૌરવ સન્માનનો ગરિમાપૂર્ણ ઉત્સવ સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવતા આજથી 15 વર્ષ પહેલા જે શિક્ષક તરીકે સન્માનિત મોરારી બાપુએ કર્યું ને પદ્મશ્રી પુરસ્કાર માટે સન્માનિત કરવાના અવસરે પણ મોરારી બાપુના વરદ હસ્તે સન્માનિત થવાનો અવસર અનેરો રતિલાલ બોરીસાગરે ગણાવીને ધન્યતા અનુભવી હતી। સાવરકુંડલા ખાતે ચાલતી લલ્લુભાઈ આરોગ્ય મંદિરની નિઃશુલ્ક હોસ્પિટલના પટાંગણમાં આજે અનેરો અવસર પ્રાપ્ત થયેલો હતો અને ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કાર પહેલા જ રતિલાલ બોરીસાગરને સન્માનિત થવાનો અવસર મોરારી બાપુના વરદ હસ્તે થયો હતો। અમારા એ વિદ્યાગુરુ છે, આખી હોસ્પિટલ જે છે નિઃશુલ્ક ચાલે છે 11 વર્ષથી, 24 લાખથી વધારે દર્દીઓ લાભ લે છે। એ એમના કારણે છે। અમે એના શિષ્યો હતા। વતન માટે કંઈક કરવાની એમણે અમને પ્રેરણા આપી, મોરારી બાપુના આશીર્વાદ મળ્યા અને આટલી મોટી સંસ્થા 11 વર્ષથી ચાલે છે। બધો શ્રેય સાહેબને જાય છે। અમે એને સાહેબ કહીએ છીએ પ્રેમથી। તમારા ગુરુ તરીકે એને પદ્મશ્રી મળ્યો, કેવી ખુશી? બહુ આનંદ, ખૂબ આનંદ થયો છે। આનાથી વધારે આનંદ વ્યક્ત કરવાના શબ્દો નથી, એટલો આનંદ થયો છે। અમારા ગુરુને આટલું મોટું સન્માન દેશભરમાં એમને માટે કેટલો રિસ્પેક્ટ મળે છે, માન મળે છે અને આનંદથી અભિનંદન મળે છે એ જોઈને અમને બી ખૂબ ખૂબ આનંદ થાય છે। આજે મોરારી બાપુના વરદ હસ્તે વરદ હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું અને લગભગ 400 થી 500 માણસ હાજર હતા અને બાપુ તો એમને માટે બાપુને બી ખૂબ પ્રેમ છે અને બાપુ જે અમારી સાથે જોડાયેલા છે એનું કારણ બી સાહેબ છે। સાહેબનું પહેલી વાર અમે સન્માન કર્યું આજથી 15 વર્ષ પહેલા, પછી દર વર્ષે બાપુ કરવામાં આવે છે અને એ બંનેને આશીર્વાદથી, પ્રેરણાથી અમારી આ સંસ્થા મોટી ચાલે છે। એટલે અમે ખૂબ ખૂબ આનંદ થયો છે અને સાહેબને મોઢું પણ યોગ્ય સન્માન મળ્યું છે। મારો પ્રતિભાવ તો એવો છે કે કોઈ પણ સર્જક હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એની સર્જકતાનો એક સ્વીકાર થાય, રાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર થાય એટલે એનો આનંદ થાય જ અને એ આનંદ મને થયો છે। બીજો વિશેષ આનંદ એ થયો છે કે કદાચ પહેલી જ વાર ગુજરાતી હાસ્ય સાહિત્યને મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો છે એમ કહેવાય। અત્યાર સુધી હજી સામાન્ય શું ચાલે છે કે આપણે ત્યાં હાસ્ય સાહિત્ય, બાળ સાહિત્ય, લોક સાહિત્ય એ બધું હાસ્યામાં ચાલે છે, પણ આ એક પદ્મશ્રીના સન્માનથી હાસ્યનો મુખ્ય ધારામાં સમાવેશ થયો એનો વિશેષ આનંદ છે। પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે તમારું સન્માન રાખ્યું છે। હા, એટલે આમ તમને કહું, એમાં મને યાદ આવે છે કે 2011 ત્યારે આ જે ટ્રસ્ટ સ્થપાયું એનું જે ભૂમિકા છે એ છે કે 2011ની 5મી જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુના હસ્તે મારું સન્માન થયેલું એક શિક્ષક તરીકે। આ જે ફાઉન્ડેશનના જે પ્રમુખ છે, બીજા ટ્રસ્ટીઓ છે, બધા મારા વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓએ સાવરકુંડલા છોડ્યા પછી 36 વર્ષ પછી મારું સન્માન કરવાનો વિચાર કર્યો
તો મને પૂછ્યું કે કોના હાથે સન્માન થાય તો તમને ગમે એમ. એટલે મેં કહ્યું કે બાપુ જો હા પાડે તો મને વિશેષ ગમશે. અને બાપુએ હા પાડી. અને 5મી જાન્યુઆરી 2011 ના રોજ, એટલે આજથી 15 વર્ષ પહેલા, આમ એવું કોઈ સન્માન સામાન્ય રીતે એ સમયમાં જે લોકો હાજર હતા એ કહે છે કે આવું ક્યાંય સન્માન જોયું નથી, એક શિક્ષકનું આવું સન્માન જોયું નથી. ત્યારથી પછી એ ટ્રસ્ટ થયું. પહેલા ટ્રસ્ટ મારા નામનું જ થયું, પછી મારી વિનંતીના આગ્રહથી મારું નામ એમાંથી કમી કરવામાં આવ્યું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન એવું નામ થયું. પછી એ શૈક્ષણિક ને સાહિત્યિક પ્રવૃત્તિઓ થઈ અને પછી એમાંથી હોસ્પિટલનો વિચાર થયો. પણ આ પહેલા પર્વથી એટલે 2011થી આજે 2026 છે, પહેલા પર્વથી આજ સુધી દરેક પર્વ વખતે મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ કાર્યક્રમ થાય છે. એટલે આજે આ સન્માનનો કાર્યક્રમ પણ બાપુની ઉપસ્થિતિમાં થયો અને બાપુના હસ્તે સન્માન થયું, એનો મને વિશેષ આનંદ છે.